મોર્નિંગ. નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. આગળના તાસમાં આપણે યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સની એક્ટિવિટી 5 સુધી શીખી ગયા. આજે આપણે જોઈશું એક્ટિવિટી 6. 6A અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે, તે સાંભળો અને વાંચો. હેલો ફ્રેન્ડ્સ. હેલો મિત્રો. આઈ એમ બુક. હું એક પુસ્તક છું. નો નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. ટેક્સ્ટ બુક એટલે પાઠ્યપુસ્તક. ના ના, હું પાઠ્યપુસ્તક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર્ડ. કઝિન એટલે પિતરાઈ ભાઈ, કે મારા પિતરાઈ ભાઈ તમારા શિક્ષકના કબાટમાં છે. ટીચર્સ કપબોર્ડ એટલે શિક્ષકના કબાટમાં. આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્કબુક. એક્સરસાઇઝ બુક એટલે નોટબુક, લખવા માટેની ચોપડી, પુસ્તક. કે હું કોઈ નોટબુક કે વર્કબુક. વર્કબુક એટલે સ્વાધ્યાય પોથી. હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી. કેન યુ ગેસ હુ એમ આઈ? તમે અનુમાન કરી શકો છો હું કોણ છું? વોટ ડીડ યુ સે? શું કહ્યું તમે? અ પાસબુક? કે પાસબુક છું? નો ડિયર. ના વાલા, આઈ એમ નોટ. હું પાસબુક નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. કે હું બેંકમાં ઉપયોગી નથી. એની આઈડિયા? કે કોઈ કલ્પના કરી શકે છે હું કોણ છું? એની આઈડિયા? ઓકે, સારું. મે આઈ ગીવ યુ અ હિન્ટ? કે હું તમને એક સંકેત આપું? વોટ? શું? નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ. એ નહીં, તે પ્રભાવી છે. ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવી. સે ઇટ લાઉડલી. મોટેથી બોલો. લાઉડલી એટલે મોટેથી. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. સ્ટોરી બુક એટલે વાર્તાનું પુસ્તક છે કે ચિત્રોનું પુસ્તક છે. પિક્ચર બુક એટલે ચિત્રોનું પુસ્તક. સોરી ડિયર. માફ કરો વાલા. આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. કે હું પુસ્તકાલયમાંથી નથી. ફરી પાછું પુસ્તક પૂછે છે. હિન્ટ? સંકેત? વેલ, સારું. આઈ એમ અ નોટબુક. હું એક નોટબુક છું. નો નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. કે તાના, હું તમારું અંગ્રેજીનું પુસ્તક નથી. બટ યસ, યોર ટીચર રાઇટ્સ નોટ્સ ઇન મી. પરંતુ હા, તમારા શિક્ષક મારામાં નોંધ રાખે છે. નોટ્સ એટલે નોંધ. નોંધ રાખે છે. નોટ અગેન. ફરીથી નહીં. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. રેફરન્સ નોટ એટલે સંદર્ભ ગ્રંથ. કે હું સંદર્ભ ગ્રંથ અથવા તો રોજનીશી નથી. ડાયરી નથી. આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ. થીક એટલે જાડી અને બિગ એટલે મોટી. હું એના જેટલી જાડી કે મોટી નથી. એની મોર ગેસીસ. ગેસીસ એટલે અનુમાન કરવું. કે તમે વધુ કોઈ અનુમાન કરી શકો છો? નો. વેલ, ના. સારું. આઈ એમ વેરી સ્મોલ. પુસ્તક કહે છે આઈ એમ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન. હું ખૂબ જ નાની, ટૂંકી અને પાતળી છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ. મારે ફક્ત 12 પાના છે. અ કેલેન્ડર. કેલેન્ડર છે? ઓ ડિયર, યુ આર રોંગ. ઓ વાલા, તમે
ખોટા છો, તમારી વાત ખોટી છે. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી. રાઇટ્સ એટલે લખે છે, રીડ્સ એટલે વાંચે છે, અને કેલ્ક્યુલેટ્સ એટલે ગણતરી કરે છે કે તમારા શિક્ષક મારામાંથી વાંચે છે, લખે છે અને ગણતરી કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર? કે શું એક ચોપડી એક કેલેન્ડર હોઈ શકે? એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? નો, નોટ એન એટલાસ. કે ના, નકશા પોથી પણ નહીં. ધેર ઇઝ નો મેપ ઇન મી. મારામાં કોઈ નકશો નથી. આઈ એમ એન એકાઉન્ટ બુક. હું એક હિસાબ પોથી છું. એકાઉન્ટ એટલે હિસાબ, એકાઉન્ટ બુક હિસાબ પોથી. તો આ રીતે અહીં એક ચોપડીનું વર્ણન આપેલું છે. હવે અહીં જે ચોપડી વાત કરે છે કોઈક સાથે, તો એનો સંવાદ આપણે અહીં વ્યવસ્થિત રીતે લખીએ. નીચે જોઈએ એક્ટિવિટી 6B. જોડીમાં કામ કરો. ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂર્ણ કરો. સંવાદ વર્ગમાં ભજવો. ધ બુક સેઝ. ચોપડી કહે છે, હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ અ બુક. હેલો મિત્રો, હું એક પુસ્તક છું. યુ સેઝ. ત્યારે તમે કહેશો, આર યુ અ ટેક્સ્ટ બુક? શું તું પાઠ્યપુસ્તક છે? ધ બુક સેઝ, નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. ના, હું પાઠ્યપુસ્તક નથી. માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર્ડ. કે મારો પિતરાઈ ભાઈ તમારા શિક્ષકના કબાટમાં છે. યુ સેઝ. તમે કહેશો, યુ આર એન એક્સરસાઇઝ બુક. શું તું એક નોટબુક છે? ધ બુક સેઝ. ચોપડી કે છે, આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્કબુક. કે હું નોટબુક અથવા સ્વાધ્યાય પોથી નથી. વર્કબુક એટલે સ્વાધ્યાય પોથી. કેન યુ ગેસ હુ એમ આઈ? હુ આઈ એમ. કે શું તમે અનુમાન કરી શકો છો કે હું કોણ છું? યુ સેઝ. તમે કહો છો, યુ આર અ પાસબુક. કે તું પાસબુક છે. ધ બુક સેઝ, નો ડિયર, આઈ એમ નોટ. કે ના વાલા, હું પાસબુક નથી. આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક. હું બેંકમાં ઉપયોગી નથી. મે આઈ ગીવ યુ અ હિન્ટ? હું તમને એક સંકેત આપું? યુ સેઝ. તમે કહો છો, નો, લેટ મી થિંક. કે ના, મને વિચારવા દો. ધ બુક સેઝ, ધેટ ઇમ્પ્રેસિવ. કે તે પ્રભાવી છે. યુ સેઝ, અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક. હજુ પણ બાળક વિચારીને બોલે છે કે વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક. ધ બુક સેઝ, સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી. કે ના વાલા, માફ કરવાલા, હું પુસ્તકાલયમાંથી નથી. યુ સેઝ. તમે કહેશો કે હિન્ટ, કંઈક સંકેત. ધ બુક સેઝ, આઈ એમ અ નોટબુક. હું એક નોટબુક છું. યુ સેઝ, આર યુ ઇંગ્લિશ નોટબુક? શું તું અંગ્રેજીની નોટબુક છે? ધ બુક સેઝ, નો, આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ના, હું તારી અંગ્રેજીની નોટબુક નથી. ધ બુક સેઝ, યુ સેઝ, માય ટીચર રાઇટ્સ નોટ્સ ઇન યુ. કે મારા શિક્ષક તમારી અંદર નોંધ લખે છે. મારા શિક્ષક તમારામાં લખે છે. ધ બુક સેઝ, નોટ અગેન. ફરીથી નહીં. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી. કે હું સંદર્ભ ગ્રંથ કે રોજનીશી નથી. આઈ હેવ ઓનલી 12 પેજીસ.
મારે ફક્ત 12 પાના છે. યુ સીઝ, તમે કહો છો, અ કેલેન્ડર, શું કેલેન્ડર છે? ધ બુક સીઝ, ઓ ડિયર, યુ આર રોંગ. કે અરે વાલા, તું ખોટો છે, તારી વાત ખોટી છે. યુ સીઝ, એન એટલાસ, નકશા પોથી છે. ધ બુક સીઝ, ધેર ઇઝ નો મેપ ઇન મી, મારી અંદર કોઈ નકશો નથી. આઈ એમ એન એકાઉન્ટ બુક, હું એક હિસાબ પોથી છું. આગળ જોઈએ એક્ટિવિટી 6C, જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે અહીં લખો. આપણે જે પેરેગ્રાફમાં જોઈ ગયા બુક, એ બધી બુકના નામ લખવાના છે. સૌપ્રથમ છે ટેક્સ્ટ બુક, પાઠ્યપુસ્તક. બીજું એક્સરસાઇઝ બુક એટલે નોટબુક. ત્રીજું છે વર્કબુક, સ્વાધ્યાય પોથી. ચોથું છે પાસબુક. પાંચમું સ્ટોરી બુક, વાર્તાની ચોપડી. છઠ્ઠું પિક્ચર બુક, ચિત્રોની ચોપડી. સાતમું છે નોટબુક. આઠમું રેફરન્સ નોટ, સંદર્ભ ગ્રંથ. નવમું છે ડાયરી. 10મું એટલાસ, નકશા પોથી. અને 11મું છે એકાઉન્ટ બુક, હિસાબ પોથી. એક્ટિવિટી 6D, જૂથમાં કામ કરો. એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. એ અને બી જોઈએ. એમાં જુઓ એન એક્સરસાઇઝ બુક, એક્સરસાઇઝ બુક એનો ઉપયોગ કોણ કરે છે? અ સ્ટુડન્ટ. એન એટલાસ, એટલાસ નકશા પોથી, એનો ઉપયોગ કોણ કરે છે? અ સ્ટુડન્ટ. અ જ્યોગ્રાફી ટીચર, અ ટ્રાવેલર. નકશો એનો ઉપયોગ કોણ કરે છે? જ્યોગ્રાફી ભૂગોળના શિક્ષક, વિદ્યાર્થી. અને અ ટ્રાવેલર જે પ્રવાસ કરે છે, મુસાફર, એ પણ આ નકશાનો ઉપયોગ કરે છે. પછી એન એકાઉન્ટ બુક, એનો ઉપયોગ કોણ કરે છે? એન એકાઉન્ટન્ટ, અ શોપકીપર, અ બિઝનેસમેન. ત્યાર પછી અ પાસબુક, પાસબુકનો ઉપયોગ કોણ કરે છે? અ બેંક કસ્ટમર. અને અ ટેક્સ્ટ બુક, અ ટીચર. અને અ સ્ટુડન્ટ, શિક્ષક અને વિદ્યાર્થી એ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરે છે. આગળ જોઈએ એક્ટિવિટી 6E, ફકરાને આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા. ખોટા વાક્યો સુધારીને લખો. પહેલું છે અ પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક, પાસબુકનો ઉપયોગ બેંકમાં થાય છે. ટ્રુ, સાચું. બીજું, ધેર આર વર્કબુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી, કે લાઇબ્રેરીમાં વર્કબુક અને એક્સરસાઇઝ બુક, સ્વાધ્યાય પોથી હોય છે. તો શું આવશે? ખોટું. ત્રીજું, ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન, સંદર્ભ ગ્રંથ નાનો અને પાતળો હોય છે. તો શું છે? ખોટું. ચોથું, એન એટલાસ હેઝ મેપ્સ, નકશા પોથીમાં નકશા હોય છે. અને પાંચમું, નકશા પોથીમાં નકશા હોય છે. તો શું આવશે? ટ્રુ, સાચું. પાંચમું, વી કેન રીડ, રાઇટ એન્ડ કેલ્ક્યુલેટ વિથ એન એકાઉન્ટ બુક, કે આપણે હિસાબ પોથીમાં વાંચીએ, લખીએ અને ગણતરી કરીએ છીએ. તો શું આવશે? સાચું, ટ્રુ. અહીં જે બીજું અને ત્રીજું જે ખોટા વાક્યો છે એ આપણે નીચે સુધારીને લખ્યા છે. જોઈએ પહેલું, બીજું વાક્ય છે કે ધેર આર વર્કબુક્સ એન્ડ એક્સરસાઇઝ બુક્સ ઇન ધ લાઇબ્રેરી. તો શું આવે? ખોટું. તો લાઇબ્રેરીમાં શું હોય છે? તો ધેર આર સ્ટોરી બુક્સ એન્ડ પિક્ચર બુક્સ ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં વાર્તાની ચોપડીઓ અને ચિત્રોની ચોપડીઓ હોય છે. ત્યાર પછી ત્રીજું વાક્ય, ધ રેફરન્સ બુક્સ આર સ્મોલ એન્ડ થીન, કે સંદર્ભ ગ્રંથ નાનો અને પાતળો હોય છે. તો એ શું છે? ખોટું. સાચો જવાબ આવશે ધ રેફરન્સ બુક્સ આર બિગ એન્ડ થીક, સંદર્ભ ગ્રંથ મોટો અને જાડો હોય છે.
તો અહીં આપણો યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ પૂર્ણ થાય છે. તો અત્યાર સુધીની એક્ટિવિટી 6 સુધી તમારે નોટની અંદર પૂર્ણ કરી લેવું અને મને વોટ્સએપ ઉપર પણ મોકલવાનું રહેશે. દરેક વિદ્યાર્થીઓએ સારા અક્ષરે નોટબુકની અંદર લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.